નમસ્કાર મિત્રો. 26મી જાન્યુઆરીએ આપણો પ્રજાસત્તાક દિવસ છે અને આ દિવસને આપણે ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ. અને આ પવિત્ર દિવસે મિત્રો આપને હું એક નાનકડો સંદેશ આપવા માગું છું કે આપ આ 26મી જાન્યુઆરીના દિવસે આપણા ગામની શાળામાં તમામ વડીલો, યુવાનો, માતાઓ મળશો અને તિરંગાને સલામી આપશો. અને સલામી આપ્યા બાદ અડધો કલાક સમાજ માટે ફાળવવા માટે વિનંતી કરું છું. અત્યારે આપણે જોઈએ છીએ તો તમામ નાના મોટા સમાજોને પોતાનું બંધારણ છે, પોતાનો કાયદો છે, અને એ કાયદા અને એ બંધારણનો અમલ એ સમાજ કરતો હોય છે. અને જેના કારણે એ લોકો અત્યારે સુખી છે, પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છે. અને મિત્રો, આપણો આટલો મોટો લાંબો ચોડો સમાજ છે, ભીલ સમાજ છે, આદિવાસી સમાજ છે, એની પાસે પોતાનું બંધારણ નથી. અત્યારે આપણે જોઈએ છીએ તો ગામડે ગામડે, ફળીએ ફળીએ, ઘરે ઘરે અને જન જન સુધી અલગ અલગ વિચારધારા છે, અલગ અલગ કાયદા છે. અને જેના કારણે આપણે ખૂબ દુઃખી થઈ રહ્યા છે. મિત્રો, ખોટા મોટા ખર્ચા નથી કરવાના જગ્યા પર કરી રહ્યા છે. માટે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આજના દિવસે આપની શાળા પર ભીલ સમાજ પંચનું જે લગ્ન બંધારણ છે એ આખા તાલુકાનું એક જ આપણે નક્કી કરેલ છે, એનું વાંચન થાય, એનો અમલ થાય, એનો અનુસરે આ કામ કરવાનું છે. અને સાથે મિત્રો એક બીજું કામ કરવાનું છે કે આપણી ગામની કક્ષા મુજબ 11 જણા, 21 જણા, 31 જણા, 51 જણા અને સમિતિ બનાવવાની છે. અને સાથે ફળિયાની પણ સમિતિ, જે બેઠક હોય છે એમાં 11 જણા કે 21 જણની ફળિયા સમિતિ બનાવો. અને દરેક ફળિયામાંથી 2-2 માણસ કે 3-3 માણસ લઈ અને ગામની સમિતિ બનાવો. અને આ સમિતિ બન્યા બાદ આ સમિતિ ફક્ત ને ફક્ત પક્ષા પક્ષી, વાડા પાડા, પંથા પંથીથી પર રહી અને સમાજના ઉત્થાન માટે કામ કરશે, સમાજના વિકાસ માટે કામ કરશે. આપણા સમાજને અન્ય સમાજના હરોળમાં કેવી રીતે લઈ જઈ શકાય એના માટે જ કામ કરશે. ફક્ત હા, આપણે બાકીના સમયમાં આપ જ્યાં પણ કામ કરતા હો ત્યાં જજો. પરંતુ મિત્રો, સમાજની વાત આવે ત્યારે બધું જ ભૂલી અને મારો સમાજ છે અને મારા સમાજ માટે મારે કશું કરવું છે, આ માટે આપણે ભેગા થઈ અને આ પુણ્યરૂપી કામ, સમાજના વિકાસનું કામ છે, સમાજના ઉત્થાનનું કામ છે, સમાજ ઊંડી ખાઈ તરફ જઈ રહ્યો છે એમાંથી બહાર લાવવાનું આ પુણ્યરૂપી કામ છે. તો આશા રાખું છું મિત્રો, આપ જ્યાં જાઓ ત્યાં, જે પણ જગ્યાએ જાઓ ત્યાં આ લગ્ન બંધારણ પત્રિકાનું વાંચન કરજો અને સમિતિ બનાવજો. અને મારી મિત્રો ક્યાંક માર્ગદર્શન, માહિતીની જરૂર પડે તો 100% મને કોલ કરજો. હું જ્યારે જરૂર પડે ત્યારે તમારી વચ્ચે હાજર થઈશ અથવા ફોનથી પણ જવાબ આપવા માટે કટિબદ્ધ છું મિત્રો. અને ફરીને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ સમાજના પુણ્યરૂપી કામમાં મિત્રો, સમાજના ઉત્થાનના કામ છે, સમાજના વિકાસનું કામ છે, સમાજને દુઃખમાંથી બહાર લાવવાના કામમાં સહભાગી બનશો. બસ આ નાનકડી અપેક્ષા તમારી પાસે માંગી રહ્યો છું મિત્રો. સમાજ માટે આ નાનકડી બે હાથ જોડી અને ભીખ માંગી રહ્યો છું મિત્રો. આટલું કામ કરવા માટે આપ સૌને ફરીને વિનંતી વિનંતી વિનંતી. બધાને મિત્રો નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.